નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 27 માર્ચ 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને 9મી તિથિ. અતિગંડ યોગ કૌલવ કરણ અને પૂર્વવસુ નક્ષત્ર. ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે, જે 9:36 સુધી, પછી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:17 થી 6:38 સુધી. આજના અભિજીત મુહૂર્ત 12:02 થી 12:51 સુધી, અને આજના રાહુકાળ 10:54 થી 12:26 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ અને મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુ મહારાજ. સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં બુધ મંગળ અને રાહુદેવની યુતિ. સૂર્ય અને શનિની યુતિ મીન રાશિમાં. તો આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જન્મ કુંડલીમાં એક નાનકડી ટિપ્સની વાત કરી લઈએ આપણે. જન્મ કુંડલીમાં શુક્ર અને ચંદ્ર એ પણ એક ગજકેસરી યોગ કહી શકાય. શુક્ર સૌભાગ્ય અને ચંદ્ર મન. શુક્ર ભોગ, વિલાસ, ઐશ્વર્ય અને ચંદ્ર મન. તો મિત્રો, જેની પણ જન્મ કુંડલીમાં શુક્ર અને ચંદ્રની યુતિ પડેલી હોય, એમાં પણ શુક્રદેવ માલવ યોગમાં, એટલે સ્વગૃહી હોય કે ઉચ્ચના હોય, વૃષભ રાશિ અથવા તુલા રાશિમાં શુક્રચંદ્રની યુતિ હોય, અથવા મીન રાશિમાં શુક્રચંદ્રની યુતિ હોય, અને એમાં પણ કેન્દ્રમાં કે ત્રિકોણમાં પડેલી હોય, તો જાતકના જીવનમાં દરેક પ્રકારની ભોગ, વિલાસ, ઐશ્વર્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ, લક્ઝરિયસ લાઈફ અને કલાકારી ક્ષેત્રમાં લાભ અપાવે. મિત્રો, જ્યારે આ કેન્દ્ર એટલે કે 1, 4, 7, 10 અને ત્રિકોણ એટલે 1, 5 અને 9ની અંદર આવા રાશિમાં કે આવા યોગમાં જ્યારે પડેલું હોય આ એક જાતનો ચંદ્ર અને શુક્રનું ગજકેસરી યોગ, તો તમારા જીવનમાં દરેક બાબતની સુખ, શાંતિની, સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની. તમે આ જન્મભૂમિ ઉપર કંઈક લઈને આવ્યા છો અને તમારા પગલે લોકો સુખી થાય તેવા યોગ પણ કહી શકાય. તો મિત્રો, આ યોગને પ્રબળતા બનાવવા માટે જે પણ જાતકની જન્મ કુંડલીમાં શુક્ર અને ચંદ્રનો આ પ્રમાણેનો યોગ બન્યો હોય, વૃષભ રાશિમાં, તુલા રાશિમાં કે મીન રાશિમાં અને કેન્દ્ર ત્રિકોણમાં, તો શિવજીની આરાધના ઉપાસના તો પ્રતિદિન તમારે કરવાની, પણ દર શુક્રવારના દિવસે શુદ્ધ ઘીનો દીપક તમારા કુળદેવના મંદિરમાં પ્રજ્વલિત કરી અને લક્ષ્મીજીની તમે જેટલી આરાધના ઉપાસના કરશો, શક્ય હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીને ઘીનું નૈવેદ્ય પણ આપી શકાય. પણ જો તમે આ શુદ્ધ ઘીનો દીપક દર શુક્રવારના દિવસે તમે લક્ષ્મીજીના નામનો કે તમારા કુળદેવના નામનો કરશો, તો તમારા જીવનમાં ક્યારેય પણ ધન ધાન્યની અટકશે નહીં અને દિન પ્રતિદિન તેમાં વૃદ્ધિનો વધારો થશે. તો મિત્રો, આ હતી એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે. તો ચંદ્રદેવ 9:36 પછી કર્ક રાશિમાં જશે અને પુનર્વસુ નક્ષત્ર, જે ગુરુ મહારાજનો નક્ષત્ર. આપનો આજનો દિવસ કેવો રહે? તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની વાત કરીએ. પ્રથમ રાશિની વાત કરીએ કે આજનો દિવસ આપનો કેવો રહેશે. મેષ રાશિના જાતક હોય, ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, જે બપોર પછી ચોથા સ્થાનમાં જશે, તો આજના દિવસમાં આપના સામાજિક અને ધાર્મિક ખર્ચાઓ પાછળ નાણાંનો વ્યય થવાનો, અને આજે મેષ રાશિના જાતકોનો પરાક્રમમાં વૃદ્ધિ થવાની. દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે અને આકસ્મિક ધન લાભ યોગો ગઈ છે.
મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન આપી અને આજનો દિવસ પસાર કરવા. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં આપના નાના ભાઈ બહેનો અને સ્નેહીજનોનો સાથને સહકાર મળશે. સાથે સાથે નોકરી ધંધામાં કંઈક પ્રગતિ ઊભી થશે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધનલાભના યોગો. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ આજના દિવસમાં કરવા તો કરી શકાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીની એક માળા કરવાની. ઓમ કુલદેવતાભ્યો નમઃ અથવા નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાની અને તમારી કામકિર્દીમાં આજે પ્રભુત્વતા પ્રાપ્ત થવાની. તમારે કામની કોઈક તમારા ઉપરાધિકારીઓ ગણના કરશે. માન સન્માન મોભાની બાબતો પણ કહી શકાય. સંતાનથી સારા સમાચારને ભાગ્યની ઉન્નતિ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ જે પણ કાર્યો કરવા હોય, પાર્ટનરશિપના કાર્યો કરો, પાર્ટનરશિપમાં નવો ધંધાનું પ્લાનિંગ કરવું હોય કરી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દેશી ચણાનો અભિષેક કરી અને હોમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપની કુંડલીમાં ધાર્મિક અને સામાજિક ખર્ચાઓ બતાવશે. મન ઉપર એકાગ્રતા તો રહેવાની. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની. સપ્તમ સ્થાની દ્રષ્ટિ કરતા ચંદ્રદેવ આપના પાર્ટનરશિપના ધંધામાં અને પાર્ટનરશિપ ધનલાભમાં યોગ કહી શકાય. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોએ આજનો દિવસ અનુકૂળતાઓ રહી શકાય. શત્રુઓનો પ્રહાર થશે, શત્રુઓનો વિજય થશે. કોઈ પણ જગ્યાએ તમારે બેંકમાં લોન મૂકી તો લોનની અંદર સફળતા મળવાથી આજનો દિવસ આનંદમાં રહે. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે ગંગાજળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી સાચવવાનું. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ચિંતા ઉપસ્થિત થાય. સંતાનના કાર્યથી તમારા દરેક કાર્યોમાં સલાહ સૂચન લેવાનું. કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારા સંતાનના કાર્યથી સફળતા મળશે અને જ્ઞાનમાં વધારો થાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને તુલસીના કેરામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં કન્યા રાશિના જાતકોની તમારી કાર્યની પ્રશંસા થશે. ઉપલા અધિકારી કે તમારા બોસ આજ તમારી પ્રશંસા કરશે. દરેક કાર્યમાં પ્રશંસનીય થવાનું. મકાન સુખ, વાહન સુખના કાર્યો પણ કરી શકાય. પણ આજે ડોક્યુમેન્ટલ તમારે કાર્યો કોઈ કરવા હોય તો વિચારીને કરજો. આકસ્મિક ધનલાભના યોગો. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગ કહી શકાય. તમે જે કોઈ દલાલીના કાર્યો કરતા હોય તો દલાલીના કાર્યમાં આજે મળવાથી આનંદમાં રહેશે. કન્યા રાશિના જાતકોએ આજે બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે ભાગ્યની ઉન્નતિ થવાની. જે જાતકો રાજકારણમાં જોડાયેલા તેવા જાતકોને આજે પ્રશંસા અને માન સન્માનના બાબતો કહી શકાય. નોકરી ધંધામાં કાર્યમાં પડેલા જાતકોએ આજના દિવસમાં ઉપલા અધિકારીનું વાદ વિવાદ નહીં કરો. નોકરીમાં સાચવો. વાયરલ ઇન્ફેક્શનથી પણ સાચવો. ખાવા પીવાની બાબતોમાં હાઇપર એસિડિટી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ રીમ ચામુંડાય વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફની બાબતો આજે ધ્યાન રાખજો. તાવની બાબતોમાં આજે તમારે સંકળાઈ જશો. વાયરલ સિઝનેબલ રોગ થવાના યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખ, પડવા વાગવાના યોગમાં ધ્યાન રાખવું. આજના દિવસમાં માતાનો પ્રેમ પૂર્ણ પ્રાપ્ત થશે. આજે તમારા ગુરુના આશીર્વાદ મળશે. ગુરુના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય વ્યવહાર કરવા તો જોઈ નહીં કરવા અને કૌટુંબિક વાદ વિવાદમાં નહીં કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. અને વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાવધાની લેવી અને આજના દિવસમાં સંતાનની ચિંતા તમને સતાયા કરશે. મન ઉપર એકાગ્રતા રાખજો, ખોટા વિચારો લેતા નહીં. આજના દિવસમાં માનસિક ટેન્શનને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન દેવું. ધન રાશિના જાતકોને પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળશે અને દલાલીના કોઈ પણ કાર્ય કરતા તેમાં સફળતા મળે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં બાળકોને આજે લખવાની પેન અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ધ્યાન રાખજો, ખોટા વાદ વિવાદો નહીં કરવાના, વાણી પર સંયમ રાખવાનો. આજના દિવસમાં ગળામાં લગતી તકલીફ પર નાણાકીય બાબતો તમારી સલાહ સૂચન વાળી રહેશે. આકસ્મિક ધન લાભનો એવું કહી શકાય. તમારા ઘણા સમયથી નાણાં આપેલા હોય, ઉછીના આપેલા હોય કે ઉધાર આપેલા હોય તે પરત આવવાથી મનમાં આનંદ ઉત્સાહ થશે. મકર રાશિના જાતકોએ મોસાળ પક્ષમાં કંઈક સારા સમાચાર મળે અને આજના દિવસમાં પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત. પત્નીની તબિયત કે પતિની તબિયત બગડવાથી પાર્ટનરશિપમાં થોડીક ખલેલ પહોંચે. મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાય નમોના મંત્ર કરી કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે સંતાનના સારા સમાચાર મળવાથી આનંદ થશે. નાના પ્રવાસોમાં આયોજન કરી શકાય. કુંભ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો અને પેટના રોગોમાં આજે સફળતા મળવાની. ઘણા સમયથી તમે પેટના રોગથી પીડિત હો તો તેમાં આજે રાહત મળવાથી મનમાં આનંદ થશે. કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મનમાં લાગણીના સંબંધોથી તમે ઘેરાયેલા રહેશો. જેની સાથે તમારા લાગણીના સંબંધો હોય તેમાં કંઈક અબજસ કે એવા કંઈક શબ્દ બોલવાથી દિલમાં આજે તમને ખટકતું રહેશે. પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો અને માતાના આશીર્વાદ મેળવો. આજના દિવસમાં વાદ વિવાદો નહીં કરવા અને દરેક કાર્યમાં પોઝિટિવલી ચાલવાથી તમારા સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચરમાં. જય માતાજી.